નમસ્કાર. ઓર્બિટ અફેર્સ ચેનલમાં આપનું સ્વાગત છે. અહીંયા આપણે નવેમ્બર મહિનાના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કરંટ અફેર્સ અને ન્યૂ જીકે જોવા મળશે. પ્રથમ પ્રશ્ન: ઝોહરાન મમદાની કયા શહેરના મેયર તરીકે ચૂંટાઈને આવ્યા છે? ન્યુયોર્ક. તે પોતાના હરીફ એન્ડ્રયુ કુમોને પરાજય આપ્યો છે. તેઓની પાર્ટી છે ડેમોક્રેટિક. તેઓ ન્યુયોર્ક શહેરના પ્રથમ મુસ્લિમ અને ભારતીય અમેરિકન મેયર તરીકે શપથ ગ્રહણ કરશે. તે જ રીતે ગઝાલા હાશમી વર્જિનિયાના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ચૂંટાઈને આવ્યા છે. તે પણ ભારતીય મૂળના છે. તેઓ જ્હોન રીડને હરાવીને આવેલા છે. ત્રીજું છે આફતાબ પુરેવાલ. તે સિન્સિનેટીના પ્રથમ એશિયન અમેરિકન મેયર તરીકે ચૂંટાઈને આવેલા છે. ટેસ્લાએ ભારતમાં કન્ટ્રી હેડ તરીકે શરદ અગ્રવાલને નિયુક્ત કર્યા છે. ટેસ્લાનું હેડક્વાર્ટર ટેક્સાસ યુએસએ ઓસ્ટિનમાં છે. ટેસ્લાની સ્થાપના 2003ના રોજ થઈ હતી. ટેસ્લાની સ્થાપના માર્ટિન એબહાર્ડ દ્વારા કરવામાં આવેલી હતી. તે પહેલાં શરદ અગ્રવાલ લેમ્બોર્ગિનીના ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. કિરણ દેસાઈ હાલ ચર્ચામાં રહેલા છે બુકર પ્રાઇઝના કારણે. તેમની બુકનું નામ છે ધ ઇનહેરિટન્સ ઓફ લોસ. હાલમાં 85 વર્ષની વયે ગોપીચંદ હિન્દુજાનું નિધન થયું છે, જે છેલ્લા 7 વર્ષથી સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ અનુસાર બ્રિટનના સૌથી ધનિક યાદીમાં રહેલા છે. વેપાર જગતમાં જીપી તરીકે ઓળખવામાં આવે છે. તેમને ઓક્ટોબર 2025માં 101 વર્ષની વયે અવસાન પામેલી સૌથી વૃદ્ધ ઓલિમ્પિક વ્યક્તિનું નામ શું હતું? ચાર્લ્સ કોસ્ટે. ઓલિમ્પિક રમતોનું સંચાલન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા થાય છે. તેનું મુખ્યાલય લોઝાન, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ભારતમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના 1924માં થઈ હતી. તેના પ્રથમ અધ્યક્ષ છે શ્રી જે ટાટા. હાલમાં કિંગ ચાર્લ્સ ત્રીજા અને ક્વીન કેમિલિયાએ કયા મંદિરની મુલાકાત લીધી હતી, જે યુરોપનું પ્રથમ હિન્દુ મંદિર છે? નિસ્ડન મંદિર. નવેમ્બર 5 વિશ્વ સુનામી જાગૃત દિવસ. નવેમ્બર 1 વિશ્વ શાકાહારી દિવસ. નવેમ્બર 7 વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ, જેની થીમ છે યુનાઇટેડ બાય યુનિક. તે જ દિવસે મેઘાલયમાં વાંગલા ઉત્સવ ઉજવવામાં આવે છે. તાજેતરમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અંકથી રાજુને હૈદરાબાદમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીના ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. DRDL તે DRDO હેઠળ આવેલી છે. કેરળમાં પ્રથમ સાયકો પાર્ક ક્યાં શરૂ કરવામાં આવેલો છે? તિરુવનંત જિલ્લામાં વેલનાડમાં. તાદાશા મિશ્રા કયા રાજ્યની પ્રથમ મહિલા ડીજીપી બની છે? ઝારખંડ. હાલમાં ગુજરાતમાં પાક નુકસાન સામે 10,000 કરોડની સહાયતા જાહેરાત કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, જેમાં ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદા હેઠળ પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય આપવામાં આવશે. મહારાષ્ટ્રે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે કઈ કંપની સાથે MOU સાઇન કર્યા છે? સ્ટારલિંક. અમેરિકાના નોર્વિચ શહેરમાં ભારતીય મૂળના કયા શીખ નેતા મેયર તરીકે ચૂંટાઈને આવેલા છે? સોરણજીત સિંહ. નિસાર સેટેલાઇટ, જે 30 જુલાઈએ GSLV રોકેટથી શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલો હતો. નિસાર નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર. આ સેટેલાઇટ દર 12 દિવસે સમગ્ર પૃથ્વીની જમીન અને બરફની સપાટીનું રડાર ડેટા લેતો રહેશે. તેને કઈ કક્ષામાં છોડવામાં આવેલો છે? આ ઇમ્પોર્ટન્ટ છે, સન સિન્ક્રોન પોલાર ઓર્બિટ, જેની અવધિ 3 વર્ષ છે, પણ લંબાઈ પણ શકે છે, અને તેનું વજન છે 2400 કિલો. તે જ રીતે જાગૃતિ યાત્રા એ સ્થાપક છે શશાંક મણિ. આ યાત્રા 2008માં શરૂ થઈ હતી. આ યાત્રામાં એવું છે કે ભારત અને વિશ્વભરના 10 દેશોના 525 ઉદ્યોગ સાહસિક દેશને સમજવા 15 દિવસમાં 8,000 કિલોમીટરની મુસાફરી કરવામાં આવે છે. મુંબઈથી શરૂ કરાયેલી આ યાત્રા કોચીન, મદુરાઈ, નાલંદા, દેવરિયા, દિલ્હી, જયપુર અને અમદાવાદ થઈને વિવિધ જગ્યાએ ફરે છે, જેમાં એન્ટરપ્રિન્યોરશિપના આઈડિયા ડિસ્કસ કરવામાં આવે છે. તે જ રીતે આકાશ ચૌધરી, જ્યારે અરુણાચલ પ્રદેશ સામે મેઘાલયની ટીમમાંથી 11 બોલમાં 50 રન ફટકાર્યા છે. તેમણે
ઇંગ્લેન્ડના વેઇન નાઇટના 12 બોલમાં 50 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમજ રણજીમાં 14 બોલમાં સળંગ 8 સિક્સ મારી અને સૌથી ઝડપી અડધી સદી હાંસિલ કરી છે. નોવેક જોકોવિચ ઉત્તમ વાતાવરણ માટે સર્બિયા છોડીને એથેન્સ એટલે ગ્રીસમાં રહેવાનું શરૂ કર્યું હતું અને ત્યાં તેમનું આ પ્રથમ ચેમ્પિયનશિપ હતી, જેમાં તેમણે હેલેનિક ચેમ્પિયનશિપના ફાઇનલમાં ઇટાલીના લોરેન્ઝો મુસેટીને 3 સેટમાં હરાવીને પોતાનો 101મો ટાઇટલ જીત્યો છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા હાલમાં નવું સ્ટીલ વિકસાવવામાં આવેલું છે 28MnB5. આ સ્ટીલમાં કાર્બન, મેંગેનીઝ, બોરોન અને ક્રોમિયમ સાથે સંયોજિત થતા ધાતુને ખૂબ ઊંચી મજબૂતી, તાકાત અને ક્ષારણ અવરોધક ગુણ મળે છે. ઇતુર નાગારામ વન્યજીવ અભયારણ્ય નીચેમાંથી કયા રાજ્યમાં આવેલું છે? તેલંગાણા. મેટેઓર મિસાઇલ કયા પ્રકારની મિસાઇલ છે? મેટેઓર મધ્યમ અંતરની હવાથી હવામાં પ્રહાર કરનારી. ગ્લોબલ વાયરસ નેટવર્ક એટલે GVNનો પ્રાથમિક આશય શું છે? વાયરસના વૈશ્વિક ખતરાને નિયંત્રિત કરીને અટકાવવાનો. હાલમાં સમાચારોમાં છવાઈ ગયેલા બોટ્યુલિનમ હેલમ્સાઈ શું છે? બેક્ટેરિયા. વિશ્વમાં સૌપ્રથમવાર શ્વેત આર્યભટ્ટિયન લિંક્સ કયા દેશમાં જોવા મળ્યા હતા? ઇટલીમાં. વિશ્વના સૌથી મોટા કણના એટલાસ રૂમ કે જે એટલાસ ડિટેક્ટર તરીકે ઓળખાય છે તે તાજેતરમાં કયા રાજ્યમાં દેખાયા હતા? મહારાષ્ટ્ર. હાલમાં હેપીનેસ રિસર્ચ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવેલો હતો, જેમાં હેપીનેસ રિસર્ચ રિપોર્ટ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને રાજકોટ છે, જેનો સ્કોર છે 7.2. બીજા ક્રમે અમદાવાદ છે, જેનો સ્કોર છે 6.9. ત્રીજા ક્રમે મુંબઈ છે, જેનો સ્કોર છે 6.4. તમિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ 35 ગ્રાન્ડ માસ્ટર થઈ ચૂક્યા છે. હાલમાં રાહુલ VS 91મો ગ્રાન્ડ માસ્ટર બન્યો છે. તેણે ફિલિપાઇન્સના ઓઝામા સિટીમાં યોજાયેલી 6ઠ્ઠી આસિયાન ઇન્ડિવિજ્યુઅલ ચેમ્પિયનશિપમાં માત્ર એક જ રાઉન્ડ પહેલા જ આ સિદ્ધિ મેળવી હતી. પણ આ ખાસિયત એ છે કે તેમણે કોઈને હરાવીને આ ખિતાબ નથી જીત્યો, પરંતુ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જરૂરી 7.0 GM પોઈન્ટ હાંસલ કર્યો છે. તે રીતે તે હાંસલ કર્યું છે. 8 દિવસ પહેલા જ એલમ પરથી AR 90માં ગ્રેન્ડ માસ્ટર બન્યા છે. કયું રાજ્ય મહિલાઓને દર વર્ષમાં 12 દિવસની પેડ માસિક રજા આપનારા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? જવાબ છે કેરળ નહીં, કર્ણાટક. ડાયાબિટીસ અને મેદસ્વીતાની સારવાર માટે વપરાતી દવા મોન્જેરો કઈ કંપનીએ બનાવેલી છે? એલી લીલી. 18 વર્ષની પરા તેરાકારા શીતલ દેવી કઈ રાષ્ટ્રીય ટીમમાં પસંદ થઈ છે? ટીમનું નામ છે રાષ્ટ્રીય પરા તેરાકારા ટીમ. IISc બેંગ્લોરના કયા વૈજ્ઞાનિકને પાર્કર યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો છે? ડોક્ટર સાંઈ કુમાર. છત્તીસગઢના નવા રાજ્યપાલે દેશનું કયું પ્રથમ ડિજિટલ આદિવાસી સ્વતંત્રતા સેનાની સંશોધાલય શોધ્યું છે? રાયપુર. 2026માં ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન વિશ્વનું સૌથી મોટું વન્યજીવ સંરક્ષણ શરૂ કરશે, જે છેલ્લું વાઘ સર્વેક્ષણ 2022માં નોંધવામાં આવેલું હતું. તબક્કા 3 રહેશે મેદાની, સેટેલાઇટ રિમોટ સેન્સિંગ સર્વેથી અને કેમેરા ટ્રેપ અને AI વિશ્લેષણ દ્વારા.